મિત્રો, જન્મ અને મૃત્યુ તો ઘટનાક્રમ છે, પણ છતાંય પહેલગામમાં જે ઘટના બની છે એનું અત્યંત દુઃખ તો થાય જ. કારણ આપણામાં પણ સંવેદના છે, લાગણી છે, હૃદય છે. જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે હમદર્દી જતાવવાનો, મારી લાગણીઓ બતાવવાનો, મારું દુઃખ બતાવવાનો એક નાનકડો પ્રયાસ કરું છું. પ્રભુ દરેક આત્માને દિવ્ય શાંતિ આપે અને જેમણે પણ સ્વજન ગુમાવ્યા છે ને એમને જીવન જીવવાની શક્તિ આપે. આ જિંદગી એક પ્રવાસ છે કે સૌના દિલ જીતવાનો પ્રયાસ છે, મને નથી સમજાતું. પણ હા, જેમના ઉપર આ વીતી છે, જેમના ઉપર આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કોઈએ માતા ગુમાવી, કોકે પત્ની ગુમાવી, કોકે પોતાનો પુત્ર ગુમાવ્યો, આ એવા દરેક વ્યક્તિઓને સહાનુભૂતિ પાઠવું છું અને દિલથી તેમના દુઃખમાં સહભાગી થવા માટે પ્રયાસ કરું છું. અમારા નાનકડા પ્રયાસને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, એક નાનકડી અપીલ કરું છું કે જે આપણે વિડીયો મનોરંજન માટે તો બનાવીએ જ છીએ, તો જે દરેક મિત્રો પોતાની રીલ્સ બનાવતા હોય તો એ મનોરંજનની રીલ્સો આપણે રોજ બનાવીએ છીએ. આજે એક સંવેદના રજૂ કરતી, પોતાનું દુઃખ રજૂ કરતી એક નાનકડી રીલ્સ, નાનકડી પોસ્ટ અવશ્ય મૂકજો. અને જો પોતે પોસ્ટ ના મૂકો તો આવી જે તે કોઈ પોસ્ટ હોય એને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખીને મૃતકોની યાદમાં એમને શ્રદ્ધાંજલિ આપવાનો અવશ્ય પ્રયાસ કરજો. સૌને જય રામજી કી અને સૌને દિલથી વંદન કરું છું. અને આ વિડીયો જોઈને લાઈક, શેર અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખીને આ રીલને આગળ જવા દેજો.